કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે 26મી ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથોસાથ પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપના અધ્યક્ષ, સાંસદ, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 26મી ડિસેમ્બર એટલે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજના કેડીસીસી હોલ ખાતે આજે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વિચાર ગોષ્ઠી અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન, સંજયભાઈ દેસાઈ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા, કેડીસીસીના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, મહામંત્રી ધવલ આચાર્ય, મહામંત્રી દિલીપભાઈ શાહ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, કમલભાઈ ગઢવી, જયદીપસિંહ જાડેજા, પ્રફુલ્લસિંહ જાડેજા, પ્રણવભાઈ જોશી, મહંમદ જુનેજા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આજે કેડીસીસી હોલ ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમની સાથે તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોહતા, ભુજ શહેર ભાજપના નિયુક્ત યુવાન અધ્યક્ષ મિતભાઈ ઠક્કર, ચેતનભાઈ કતીરા, અનવરભાઈ નોડે, સાત્વિકદાન ગઢવી, સંજય મહેશ્વરી, ગોદાવરીબેન ઠક્કર, માવજીભાઈ ગુસાઈ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે વિચાર ગોષ્ઠી ભાજપના તજજ્ઞ દ્વારા કરવામાં આવી હતી વીર બાળ દિવસ નિમિત્તે, તેના વિચારોને મૂર્તિમંત કરવાનું એક આહવાન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના જિલ્લાભરમાંથી પદાધિકારીઓએ પણ ખાસ હાજરી આપી હતી। હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશોમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા। આજે આખા દેશની અંદર અને દુનિયાની અંદર વીર બાલ દિવસ તરીકે આજે એમને યાદ કરીને આપણે ઉજવી રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ ગુરુ ગોવિંદસિંહજીના બંને દીકરાઓ નાની વયે શહીદ થયા હતા, બાબા જોરાવરસિંહજી, બાબા ફતેહસિંહજી, અને જે એમની શહીદી હતી, એમની શૌર્ય હતું, અને એ દિવસ ઘણા સમયથી શીખ સમુદાયની માંગ હતી કે ભારત સરકાર દ્વારા વીર બાળ દિવસ તરીકે આજના દિવસને જાહેર કરવામાં આવે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 2022માં આ સાહિબજાદોના માનમાં વીર બાળ દિવસ જાહેર કરવામાં આવ્યો। આજે એમને આપણે યાદ કરીએ છીએ, આજે એમને હું વંદન કરું છું, એમને હું નમન કરું છું।